નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10માંથી 11 સાયન્સમાં આવ્યા ત્યારે મોટે ભાગે છોકરા લોકોનું રિઝલ્ટ હંમેશના માટે સારું જ હોય છે. અને બીજું કે જે છોકરાઓએ શરૂઆતમાં મહેનત કરી છે એમનું પરિણામ તો સારું જ આવ્યું હશે, પરંતુ જે છોકરાઓ એવરેજ છે એમણે લાસ્ટ 3 મંથમાં પણ મહેનત કરી હશે તો એ 70 અપ તો જઈ શકે છે. પણ આ આપણા માટે બહુ ઓછી મહેનત કહેવાય. પરંતુ જ્યારે આપણે રેગ્યુલર જે આપણે સ્ટાર્ટિંગમાં જ મહેનત કરીએ તો એના જેવું કોઈ બેટર નથી. માટે વિદ્યાર્થી મિત્રો, હું હંમેશા એટલા માટે જ કહેવા માગું છું કે તમે શરૂઆતથી જ મહેનત કરો. જ્યારે ક્લાસીસમાં પોર્શન ચાલુ થઈ જાય ત્યારથી રેગ્યુલર મહેનત કરવાની શરૂ કરી દેવું, બરાબર છે? કે જેથી કરી જ્યારે આપણે જ્યારે એક્ઝામ આવે ત્યારે થોડા દિવસમાં ઘણું બધું વાંચન થઈ શકતું નથી. એના કારણે બેટર એન્ડ બેસ્ટ કે આપણે શરૂઆતથી જ મહેનત કરવા લાગીએ. બીજું કે ધોરણ 10માંથી હવે 11મા ધોરણમાં જે સ્ટુડન્ટ આવ્યા છે તો એમના માટે થોડીક અભ્યાસની જે ટ્રીક છે, બરાબર, કે એ થોડી બદલવી જોઈએ. કારણ કે જે આપણે 10મા ધોરણમાં જે ભણ્યા છે તો એ તમે એકદમ કેવું કે તેને થોડુંક ગોખવાનું, બરાબર, કે આ રીતે તૈયારી નહીં કરવાની. ધોરણ 11માં તમે આવો એટલે તમારી મહેનત કરવાની જે ક્ષમતા જે ખરી, બરાબર, બદલાઈ જાય છે. તો એના માટે તમારે ધોરણ 11 સાયન્સમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે રેગ્યુલારિટી કરવાની ખાસ જરૂર છે. અને રેગ્યુલારિટી જો તમારી હશે તો ધોરણ 11-12 સાયન્સમાં તમારો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કારણ કે એનું દરરોજ વિદ્યાર્થીઓનું વાંચન થાય છે, બરાબર છે? એટલા માટે રેગ્યુલારિટી ખાસ જરૂર છે. અને કોઈ પણ કંઈ ક્વેશ્ચન હોય તો તમારે તરત જ પૂછી લેવાનું કે જેથી કરી તમને કોઈ પણ મૂંઝવણ ના પડે, બરાબર છે? એટલા માટે મારે થોડીક એ વાત કરવાની હતી કે છોકરાઓ તરત શરૂઆતમાં જ મહેનત કરો, બરાબર છે? એટલે આ રીતનું થોડુંક પ્લાનિંગ અને તમારો ટાઈમિંગ કે ટાઈપનો હોય છે, બરાબર. અને બીજું કે તમારે સ્ટ્રેટજી બનાવી દેવાની કે આપણે કઈ રીતે મહેનત કરવાની છે, 11-12 સાયન્સનું પરિણામ લાવવાનું છે કે તો એના માટે આપણે કઈ પરિબળો છે જવાબદાર છે, તો એ માટે આપણે ખાસ મક્કમ બનીએ અને વધુ સારુંમાં સારું રિઝલ્ટ મેળવીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.